નમસ્કાર મિત્રો, તો આજે હું તમારી સાથે એક બહુ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એક રેસીપી લઈને આવી છું. આ બહુ જ ઓછી સામગ્રીથી અને ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે. ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં અડધો કપ પૌવા લઈ લીધા છે. પૌવાને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે ચાળણીથી ચાળીને, તો એનો જો એમાં કચરો હોય તો નીકળી જાય. અને આ રીતે એને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને આપણે એનું પીસી લેવાનું છે. તો અહીંયા તમે જાડા કે બારીક જે પૌવા આવે છે ને કોઈ પણ લઈ શકો છો, કેમ કે આપણે પીસવાના છે. તો આ રીતે પાવડર ફોર્મમાં મેં આને પીસીને રેડી કરી લીધી છે. હવે આને સાઈડમાં રાખીને આપણે આગળની પ્રોસેસ કરશું. તો એના પછી અહીંયા એક મીડિયમ સાઇઝના બટેકાને મેં ધોઈને છીલીને લઈ લીધો છે. કાચું બટેકું છે. હવે આપણે બટેકાને આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાના છે. આ જુઓ, અહીંયા મેં ગ્રેટ કરીને રેડી કરી લીધા છે. અને એના પછી આપણે પાણી નાખી દઈશું, કારણ કે કાળા ના પડે. તો આ રીતે સારી રીતે વોશ કરીને એને એક સાફ પાણીમાં આપણે નાખીને સાઈડ પર રાખીશું. અને તેના પછી અહીંયા ગેસ પર એક કઢાઈ રાખી લેવાની છે અને એમાં એક નાની ચમચી તેલ નાખવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું. એના પછી અહીંયા એક લીલી મરચીને અને 1 ઇંચ અદરકના ટુકડાને મેં બારીક બારીક ચોપ કરીને એમાં નાખી દીધી છે. મારી તીખી મરચી હતી એટલે મેં એક જ નાખી છે. તમે 2-3 પણ નાખી શકો છો. અને આ રીતે એને સાતરી લઈશું. એના પછી આપણે અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખવાની છે. તમે બાળકો માટે બનાવતા હો તો એને સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા અડધો કપ દહીંમાં પાણી નાખીને એને સારી રીતે ફેટીને નાખી દેવાની છે. અને 3-4 ચમચી એમાં પાણી ઉમેરીને પછી દહીંવાળા કપમાં જ એમાં એડ કરી દેવાનું છે. તો ટોટલ 1 કપ પાણી આપણે નાખવાનું છે. અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને અડધી ચમચી કાળા મરીનો પાવડર છે અને અડધી ચમચી ગરમ મસાલો છે. તેને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. અને તેના પછી આપણે જે બટેકાને ગ્રેટ કરીને રાખ્યો છે ને, તેનો અહીંયા લચ્છા આપણે એમાં નાખી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાની છે બધી ચીજોને. અને બટેકાને આપણે થોડાક ચડવા દઈશું. અને એના પછી ઝીણા સમારેલા ધાણા નાખીશું, એમાં કોથમીર નાખીશું. તો મિત્રો, તમે અહીંયા દહીંની જગ્યાએ પાણી પર એડ કરીને આ નાસ્તો બનાવી શકો છો, પણ દહીંથી બહુ જ ટેસ્ટી બને છે. તમારી પાસે અગર દહીં હોય તો તમે દહીં જરૂરથી નાખજો. અને હવે આપણે પૌવા પીસીને રાખ્યા હતા ને પાવડર, એને નાખી દેવાનો છે, એડ કરી દેવાનો છે. અને તેની સાથે 2 ચમચી આપણે ચણાનો લોટ એટલે કે બેસન નાખીશું. તેનાથી એમાં બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે લો ફ્લેમ પર એને સારી રીતે કૂક કરી લેવાનો છે. આ મિશ્રણ છે ને એને સારી રીતે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આમ કૂક કરી લઈશું. તો કાચું ના રહે અને એકદમ પેનમાંથી છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે એને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આને હલાવતા રહીશું સારી રીતથી. તો બહુ જ જલ્દી આપણે છે ને એકદમ થીક થવા લાગે છે. તમે જોઈ શકો છો આ રીતે ડોના ફોર્મમાં આવી જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવીશું. તો આ જુઓ, મેં રેડી કરી લીધો છે. હવે એને નીચે ઉતારી લઈશું અને આ રીતના એક ડીશને ઊંધી કરીને તેની ઉપર તેલ લગાવી દઈશું અને આને આપણે સેટ કરવાનો છે. તો આ જે આપણે મિશ્રણ રેડી કર્યો છે ને, એને આપણે નાખીને હાથથી આમ સેટ કરી લેવાનો છે. તમે ટ્રેમાં પણ કરી શકો છો. કોઈ પણ ટ્રે લઈને તમે એમાં ગ્રીસ કરીને આ રીતે એની સેટ કરી શકો છો. તો સારી રીતે ચારે બાજુથી કિનારી પરથી સારી રીતે આપણે સેટ કરીને એને ઠંડુ થવા દઈશું. તો અહીંયા મેં સારી રીતે ઠંડુ કરી લીધું છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તેના પીસેસ કરી લેવાના છે. તો પહેલાં આ રીતના એના કિનારીને આપણે ચારે તરફથી કટ કરીને રેડી કરી લઈશું. અને આ રીતે કિનારીને અલગ કર્યા બાદ આપણે તેને વચ્ચેથી કટ કરશું. આ રીતના એક સ્ક્વેર બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને વચ્ચેથી આ રીતના કટ કરી લઈશું બંને બાજુથી. અને આપણે સેન્ડવિચ બનાવીએ છીએ ને તે રીતે તેને ટ્રાયેંગલ શેપમાં આપણે કટ કરવાનો છે. તમે સ્ક્વેર પણ રાખી શકો છો. તો મેં અહીંયા તેના ટ્રાયેંગલ શેપમાં કટ કરી લીધો છે. આ જુઓ. અને આપણે હવે તેને આ રીતના લઈને એક પ્લેટમાં રાખી દઈશું. તો આ ઢોકળાની જેમ બને છે અને બહુ જ ટેસ્ટી બને છે નાસ્તો. તમે આ રીતે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. અને આપણે આમ પણ ખાઈ શકીએ છીએ અને બનાવીને પહેલાંથી ફ્રીજમાં પણ રાખી શકીએ છીએ. જ્યારે આપણે ખાવાનું મન થાય ત્યારે આપણે એને સેલો ફ્રાય કરીને ખાઈ શકીએ છીએ. તો હવે તેને આપણે ફ્રાય કરી લઈશું. મેં અહીંયા તેલ ગરમ પેનમાં કરી લીધો છે. અને આ રીતના એને ગરમ તેલમાં નાખીને આપણે સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું. તો તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આ રીતના ફ્રાય કરીએ છીએ તો વધારે ઓઇલી પણ નથી થતા. અને તમારે આ રીતે ફ્રાય ન કરવા હોય તો તમે આને વઘારી પણ શકો છો રાઈ અને મીઠા લીમડાના પાન સાથે થોડાક તેલમાં નાખીને. તેનાથી પણ બહુ જ ટેસ્ટી નાસ્તો બને છે. તો આ રીતના તમે બનાવીને બાળકોને લંચ બોક્સમાં કે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને રેડી થાય છે.
તો આ રીતે જ્યારે એક તરફથી શેકાઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બંને તરફ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. તો આ રીતના ચમચી લઈને આપણે આને જુઓ પલટાવી લઈશું. તો તમને અગર આ રેસીપી મારી નાસ્તાની પસંદ આવતી હોય તો તમે તેને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલ પર તમે પહેલી વાર જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવી જ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે. તો મિત્રો, મને ગુજરાતી થોડીક ઓછી ફાવે છે બોલવાની, એટલે કંઈક મિસ્ટેક થાય તો તમે ચલાવી લેજો. આ જુઓ, તેને સારી રીતે કલર આવી ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું આ રીતના. તો આ રીતના મેં બધા જ નાસ્તાને ફ્રાય કરીને રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઉપરથી અને અંદરથી સોફ્ટ નાસ્તો બનીને રેડી થાય છે. તમે આને ટ્રાય કરીને મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં.